તો ફરજિયાત હેલ્મેટના ડીજીપીના આદેશ બાદ રાજકોટમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। રાજકોટમાં સરકારી કચેરીઓની બહાર હેલ્મેટને લઈ કોઈ ડ્રાઈવ નથી યોજાઈ। ડીજીપીના આદેશ બાદ પણ રાજકોટ પોલીસે કોઈ ડ્રાઈવ શરૂ નથી કરી। પોલીસ કમિશનર કચેરીએ કેટલાક લોકો હેલ્મેટ પહેર્યા વગર પણ નજરે પડ્યા। તો ડીજીપીના આદેશ બાદ રાજકોટમાં એબીપી અસ્મિતાએ જે રિયાલિટી ચેક કર્યું છે, જે ફરજિયાત હેલ્મેટનો આદેશ હતો, જો કે રાજકોટમાં સરકારી કચેરી બહાર કોઈ પણ જાતની હેલ્મેટ લઈને ડ્રાઈવ શરૂ નથી કરવામાં આવી। ચૂંટણી પૂરી થતાની સાથે જ હેલ્મેટની અમલવારી થાય તેવી શક્યતાઓ છે, કેમ કે રાજ્ય સરકારનો પરિપત્ર છે। સરકારી કચેરીઓની અંદર હેલ્મેટ ફરજિયાતને લઈને ડ્રાઈવ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। અત્યારે રાજકોટ પોલીસ કમિશનર કચેરી અમે આવી પહોંચ્યા છીએ। અહીંયા હજી સુધી ડ્રાઈવ શરૂ કરવામાં આવી નથી। અમુક કચેરીઓની અંદર બપોરના સમયે ડ્રાઈવ શરૂ થાય। જોઈ શકાય છે કે આ બેન અત્યારે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે, તેમને અભિનંદન। જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે સારી બાબત છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ આજે વારંવાર અમલવારી કરવામાં આવે છે, કડક અમલવારી કરવામાં આવે છે। લોકોને પણ આજે માળિયામાં મૂકેલા હેલ્મેટ ફરી પાછા પહેરવાની ફરજ પડતી હોય છે। વળી પાછા જે હેલ્મેટ પહેરવા અને વળી પાછા જે હેલ્મેટ જે છે તે મૂકી દેવા પડતા હોય છે। અત્યારે સરકારી કચેરીઓની અંદર હેલ્મેટને લઈને આજે ડ્રાઈવ શરૂ કરવામાં આવશે। હજી સુધી ડ્રાઈવ શરૂ કરવામાં આવી નથી, એટલે કે સરકારી પરિપત્ર જે છે તેની અમલવારી હજી સુધી થતી નથી। જોઈ શકાય છે કે મોટાભાગના જે પોલીસમેન છે તે અત્યારે અથવા કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે, સારી બાબત કહી શકાય। આવનારા દિવસોની અંદર નાગરિકો છે તેમના માટે ફરીથી હેલ્મેટનો જે અમલવારી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। દાદા, ફરીથી હેલ્મેટ ફરજિયાત આવવાનું છે, આ ચૂંટણી પૂરી થઈ, તમારું શું કહેવાનું થાય છે? ઘડીક ફરજિયાત, ઘડીક અમલવારી નહીં, ઘડીક મરજિયાત, શું કહેશો? હેલ્મેટ સિટીની અંદર ન આવવી જોઈએ, જેથી કરીને એની ચીલ ઝડપ કરવા વાળાને ફાવી જાય। બરોબર છે, સિટીમાં જરૂર નથી, હાઈવે રોડ ઉપર જરૂર છે। ચીલ ઝડપ કરવાવાળા રાજકોટમાં ઘણા બધા છે, પછી ઓળખી ન કે કોઈ કેવો વ્યક્તિ ચીલ ઝડપ કરી ગયો એ। અને ઓમ બીજી કઈ તકલીફ કે ના, બસ ચીલ ઝડપ વાળા ને ઉનાળામાં મગજની બીમારી થઈ જાય, માણસને માથે લોહી ઓછું મળતું જ હોય, અને માથે ટોપો પહેરો વજનવાળો, એટલે માણસનું દિમાગ કામ ન કરે, હા તકલીફ પડી જાય 100%। ઘડીક આમ હેલ્મેટ ફરજિયાત છે, ઘડીક કડક અમલવારી થાય, વરી પાછું ટાઢું મૂકી દઈએ, તમે શું કહેશો? આ ચૂંટણી પૂરી થાય એટલે પાછું વરી પાછું રાજકારણ વાળા તો કે ભાઈ આ બંધ કરો તો બંધ થઈ જાય, તો એમ કે ચાલુ રાખો તો ચાલુ રાખો। બરોબર, તમારું નાગરિક તરીકે શું કહેવું? સિટીમાં જરૂર છે? સિટીમાં જરૂર નથી, નહીં ને? ના। ચોક્કસથી નાગરિક સાથે વાત કરી, કેમ કે નાગરિકો આગામી સમયમાં દંડાવાના છે, એ ફાઇનલ છે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ છે, અને ચૂંટણી પૂરી થાય એટલે તાત્કાલિક કડક અમલવારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।